નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીની યુટ્યુબ ચેનલ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર 61ની જોગવાઈએ જોઈશું. જોઈએ જોગવાઈ. કલમ નંબર 61 પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી કલમ છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની કાર્યવાહી. મહાભિયોગની કાર્યવાહી એટલે કે એમના ઉપર આરોપ તય કરીને એમને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી. કલમ નંબર 61 પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એમાં કઈ બાબતો છે જોઈએ. રાષ્ટ્રપતિ સામે બંધારણના ઉલ્લંઘન માટે મહાભિયોગની કાર્યવાહી કરવાની હોય ત્યારે નંબર 1 કે કયા કારણસર મહાભિયોગની કાર્યવાહી થઈ શકે, તો બંધારણનું જો ઉલ્લંઘન થતું હોય તો આ કારણસર રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શકે. તો એની કાર્યવાહીમાં સંસદના બંને ગૃહે તહોમત મૂકવો જોઈએ. પહેલી બાબત એ છે કે બંધારણના ઉલ્લંઘન બદલ સંસદના બંને ગૃહો, રાજ્યસભા કે લોકસભામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ એ તહોમત મૂકવામાં આવે છે. એનો પ્રસ્તાવ બેમાંથી કોઈ પણ એક ગૃહમાં મૂકી શકાય છે. આવું જે તહોમત છે એટલે કે પ્રસ્તાવ, તે મૂકવાની દરખાસ્તનો ઠરાવ તે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 1/4 સભ્યોએ રજૂ કરવાનો હોય છે. એટલે કે એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પ્રસ્તાવ મૂકે તો ન ચાલે, પણ જે ગૃહ છે એના 1/4 સભ્યોએ રજૂ કરવાનો હોય છે. અને પોતાના ઈરાદાની પોતાની સહીઓ સાથેના ઓછામાં ઓછા 14 દિવસની લેખિત નોટિસ આપીને રજૂ કરવામાં આવે છે. કેટલા દિવસની નોટિસ આપવી પડે? 14 દિવસની નોટિસ આપવાની હોય છે. આવો ઠરાવ ગૃહના કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી 2/3 બહુમતી, સાદી બહુમતી નહીં પણ કેવી 2/3 બહુમતીથી એને પસાર કરવામાં આવે. જોઈએ એના પછીની વિગત. હા, અને સંસદના બંને ગૃહમાંથી એક ગૃહે આ રીતે તહોમત મૂક્યું હોય અને બીજું ગૃહ એની તપાસ કરાવે અને રાષ્ટ્રપતિને આવી તપાસ વખતે હાજર રહેવાનો, પોતાની વચ્ચે રજૂઆત કરવાનો અધિકાર રહેશે. એટલે કે સંસદના કોઈ પણ ગૃહમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ રીતના પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તો એ ગૃહ મંજૂર કર્યા પછી બીજા ગૃહમાં એ જાય અને રાષ્ટ્રપતિને પોતાની વાત રજૂ કરવાનો એમને અધિકાર રહેશે. તપાસના પરિણામે તહોમતની તપાસ કરનાર અથવા કરાવનાર ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી રાષ્ટ્રપતિની સામે મુકાયેલું તહોમત ટકી રહેશે એમ જાહેર કરતો ઠરાવ પસાર થાય તે તારીખથી રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કર્યાનું ગણાશે. મિત્રો, આ એક ખૂબ જ સમજવા જેવી વાત છે. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી સંસદના બંને ગૃહોમાં એ પસાર થાય પછી એ બાબત રાષ્ટ્રપતિની પાસે સહી માટે જાય છે. અહીંયા એ રાષ્ટ્રપતિની પાસે સહી માટે જશે નહીં. સંસદના બંને ગૃહો જે તારીખે આ ઠરાવ પસાર કરે એ તારીખથી રાષ્ટ્રપતિ એમનો હોદ્દો ખાલી કરેલો ગણાશે. એટલે એ તારીખથી જ રાષ્ટ્રપતિ એમનો હોદ્દો દૂર થયો છે એવું ગણાશે. આ ધ્યાનમાં રાખો. જોઈએ હવે બીજી આ કલમની વિગતો. સંસદના નિયુક્ત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી. રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય છે એમાં જે નિયુક્ત સભ્યો છે એ નિયુક્ત સભ્યોને
ચૂંટણીમાં અધિકાર નથી, પણ મહાઅભિયોગની જે કાર્યવાહી છે એ કાર્યવાહીમાં એમને મત આપવાનો અધિકાર છે. રાજ્યસભામાં જે 12 સાંસદોની નિમણૂક કરવામાં આવે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી, પણ એ જ સભ્યો, નિયુક્ત સભ્યો રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાની મહાભિયોગની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. એ પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે. રાષ્ટ્રપતિને માત્ર બંધારણીય ઉલ્લંઘન માટે જ હોદ્દા પરથી હટાવી શકાય છે. એ સિવાય સામાન્ય કોઈ ક્ષતિ હોય તો એમને હોદ્દા પરથી હટાવી શકાતા નથી. એના પછીનો મુદ્દો, રાજ્યોની વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે. રાજ્યની જે વિધાનસભાની જે સદસ્યો છે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે, પરંતુ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહીમાં તેમને બાકાત રાખવામાં આવે છે. એટલે તેમને એમાં અધિકાર નથી. ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે, પણ રાષ્ટ્રપતિને દૂર કરવાની કાર્યવાહીમાં રાજ્યની વિધાનસભાના સદસ્યો ભાગ લેતા નથી, એટલે તેમને અધિકાર નથી. રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે. એટલે કે પહેલાં કયા ગૃહમાં લાવવો એવું નથી. લોકસભા કે રાજ્યસભા બેમાંથી કોઈ પણ ગૃહમાં એ લાવી શકાય છે. સંસદ દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ ચલાવવામાં આવતી મહાભિયોગની પ્રક્રિયા એ અર્ધ ન્યાયિક પ્રકારની પ્રક્રિયા છે. અર્ધ ન્યાયિક પ્રકારની એ પ્રક્રિયા છે. અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતમાં આવી પરિસ્થિતિ અત્યાર સુધી ઊભી થઈ નથી, પણ બંધારણના ઘડવૈયાઓએ આ અગમચેતી વાપરીને આ કલમની જોગવાઈ આમાં કરેલી છે. હા, બંધારણ માટેના અમારા ખૂબ જ અગત્યના પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન લાઇનર અને MCQ. રાઈટ, એમાં વિભાગ વાઇઝ વન લાઇનર પ્રશ્નો છે અને છેલ્લે MCQ છે. આ ઉપરાંત જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પુસ્ત તેમજ 1-2 ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત બીજી જે ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષાને લગતા વ્યાકરણ, સાહિત્ય ને લગતા મુદ્દા મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.